જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73માં। તો વિદ્યાર્થી મિત્રો, પોલીસ ભરતીની શારીરિક કસોટીના કોલ લેટર જાહેર કરી દેવામાં આવ્યા છે। 1 જાન્યુઆરી 2025ના રોજથી આ કોલ લેટર જાહેર કરી દેવામાં આવેલ છે। હવે આ કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું અને પોલીસ ભરતીની શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડના નિયમો શું રહેશે તેના વિશે આજે આપણે વાત કરીશું। એટલે વિદ્યાર્થી મિત્રો, બની શકે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને જો તમે આ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આવી જ નવી નવી માહિતી અને ભરતીઓ વિશેના અપડેટ સતત આપણી ચેનલ ઉપર મૂકવામાં આવતા હોય છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સૌપ્રથમ આપણે કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું। કોલ લેટર ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલ ફોનમાં આવેલ એપ્લિકેશન ગૂગલ ક્રોમ તમારે ઓપન કરવાની રહેશે। ત્યારબાદ આ સર્ચના ઓપ્શનમાં તમારે ઓજસ સર્ચ કરવાનું રહેશે। ત્યારબાદ આ પ્રમાણે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ખુલી જશે। ત્યારબાદ તમારે અહીં ક્લિક કરવાનું રહેશે। હવે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમનું આ પ્રમાણેનું ઓફિશિયલ પેજ ખુલશે। હવે તમે અહીં કોલ લેટરનો ઓપ્શન જોઈ શકો છો। અહીં તમારે ક્લિક કરવાનું રહેશે। જેવા તમે અહીં ક્લિક કરશો એટલે આ પ્રમાણે બે ઓપ્શન ખુલશે, જેમાંથી પ્રથમ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું રહેશે। જેવા તમે પ્રથમ ઓપ્શન સિલેક્ટ કરશો એટલે આ પ્રમાણે પેજ ખુલી જશે। હવે તમારે અહીં સિલેક્ટ જોબમાં ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો એટલે આ પ્રમાણે ઓપ્શન સિલેક્ટ કરવા માટેનું પેજ ખુલી જશે। હવે તમારે અહીં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડરમાં ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ અહીં તમે જે ફોર્મ ભર્યું હતું તે સમયે તમારો જે કન્ફર્મેશન નંબર હતો એ અહીં 8 આંકડાનો નાખવાનો રહેશે। ત્યારબાદ અહીં તમારી જન્મ તારીખ નાખવાની રહેશે અને ત્યારબાદ આ ઉપરોક્ત કેપ્ચા કોડ અહીં આ ખાલી જગ્યાની અંદર નાખવાનો રહેશે। ત્યારબાદ પ્રિન્ટ કોલ લેટર બટન પર ક્લિક કરવાનું રહેશે, એટલે તમારું કોલ લેટર ડાઉનલોડ થઈ જશે। વિદ્યાર્થી મિત્રો, એક વાત ધ્યાનમાં રાખવું કે કોલ લેટર હંમેશા A4 સાઇઝમાં ડાઉનલોડ કરવાનો રહેશે, એટલે ઓછામાં ઓછા 2 પેજમાં કોલ લેટર આવી જવું જોઈએ। આ સિવાય તમે કન્ફર્મેશન નંબર ભૂલી ગયા હોય તો નીચે એક ઓપ્શન આપેલું છે કે તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો, તો ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે 6થા નંબર ઉપર। ત્યારબાદ આ પ્રમાણે પેજ ખુલશે। પ્રથમ ખાલી જગ્યાની અંદર તમારે જાહેરાત ક્રમાંક લખવાનો રહેશે। ત્યારબાદ આવશે તમે જે ફોર્મ ભર્યું હતું એ સમયે તમે જે મોબાઈલ નંબર આપ્યો હતો એ મોબાઈલ નંબર તમારે નાખવાનો રહેશે। ત્યારબાદ તમારી જન્મ તારીખ નાખવાની રહેશે। હવે ગેટ કન્ફર્મેશન નંબર બટન પર ક્લિક કરવાનું રહેશે, એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી જશે અને એ ઓટીપી તમે જેવા એડ કરશો એટલે તમારું કોલ લેટર ડાઉનલોડ થઈ જશે। આ સિવાય વિદ્યાર્થી મિત્રો, તમારા મોબાઈલ ફોનમાં ઓટીપી માટે ઇસ્યુ આવતો હોય તો તમારે અહીં ક્લિક હેર પર ક્લિક કરી અહીં જાહેરાત નંબર નાખી અહીં તમારી સરનેમ, ફર્સ્ટ નેમ, મોબાઈલ નંબર અને જન્મ તારીખ નાખવાની રહેશે, જેથી કરીને ઓટીપી વગર તમારું કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણેની પ્રોસેસ છે કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની।
જો તમને કંઈ તકલીફ જણાય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. કડક સાહિત્ય 73 ચેનલ તમારી સંપૂર્ણપણે મદદ કરશે. હવે વાત કરીએ કેટલાક નિયમો વિશે. કેટલાક વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હતો કે ગ્રાઉન્ડ પર કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી અને ગ્રાઉન્ડ માટેના કયા કયા નિયમો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ નિયમો સામાન્ય રીતે તમે કોલ લેટર ડાઉનલોડ કરશો ત્યાં પણ આપેલા હોય છે, પણ આ વિડીયોના મારફતે એકદમ સરળ ભાષાની અંદર તમને આ નિયમો સમજાવવામાં આવેલા છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, શારીરિક કસોટી માટેના નિયમો. સૌથી પહેલો નિયમ એ છે કે જે ઉમેદવાર મિત્રોએ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેમાં ફોર્મ ભર્યા હશે તેઓનો ગ્રાઉન્ડ એક જ વાર લેવામાં આવશે. કેટલાક વિદ્યાર્થીઓને આ પ્રશ્ન હતો કે અમે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં ભર્યું હતું, તો શું અમારા ગ્રાઉન્ડ અલગ અલગ આવશે? તો ના, એવું નથી. જે મિત્રોએ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેમાં ફોર્મ ભર્યા છે એ લોકોનો માત્ર અને માત્ર એક જ વાર ગ્રાઉન્ડ લેવામાં આવશે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો નિયમ નંબર 2 છે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ શારીરિક કસોટીમાં ભાગ લેવો, નહીંતર અરજી રદ થશે અને ભવિષ્યમાં ગુજરાત સરકારની તમામ ભરતીમાંથી ગેરલાયક કરાવવામાં આવશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, કેટલાક વિદ્યાર્થીઓ માત્ર 12 પાસ હોય છે અને તેઓએ પીએસઆઈમાં પણ ફોર્મ ભરી દીધા હોય છે. તો તેઓને જણાવવાનું કે તમારે માત્ર ને માત્ર કોન્સ્ટેબલમાં જ પરીક્ષા આપવાની છે. આ સિવાય જે તે વિદ્યાર્થી મિત્રોની ફાઉલ થયેલી અરજીઓ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર PDF સહિત મૂકવામાં આવેલ હશે, તો તમે જોઈ શકો છો. કઈ કઈ અરજીઓના કયા કયા કન્ફર્મેશન નંબર મર્જ કરવામાં આવેલા છે તેની સંપૂર્ણ માહિતી પણ તમે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જોઈ શકશો. વિદ્યાર્થી મિત્રો, કહેવાનો મતલબ માત્ર એક જ છે કે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ શારીરિક કસોટી આપવી. જો તમે કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેમાં ફોર્મ ભર્યું હશે અને જો તમે પાસ થઈ જશો તો પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરતી વખતે ખબર પડશે કે તમે યોગ્ય લાયકાત ધરાવતા નથી, તો તમારી અરજી તો રદ થશે જ, પણ એની સાથે સાથે ભવિષ્યમાં ગુજરાત સરકારની કોઈ પણ ભરતીમાં તમે ભાગ લઈ શકશો નહીં, જેનું ખાસ ધ્યાન રાખવું. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો ત્રીજો નિયમ છે શારીરિક કસોટી સમયે ઉમેદવારે પોતાનું કોલ લેટર ફરજિયાતપણે લાવવાનું રહેશે. આગળ જોઈએ તો ડોક્યુમેન્ટ્સમાં પુરાવા તરીકે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ વગેરેમાંથી કોઈ એક ઓરિજિનલ પુરાવા સાથે હાજર રહેવું. અહીં એક બાબત ખાસ નોંધ લેવી કે કેટલાક વિદ્યાર્થી મિત્રો કલરિંગ ઝેરોક્સ કઢાવીને જાય છે, પણ એવું હવે એક્સેપ્ટ કરવામાં આવશે નહીં. તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે જ ત્યાં હાજર રહેવાનું રહેશે. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કે પાન કાર્ડ પૈકી કોઈ પણ એક પુરાવા સાથે તમારે ગ્રાઉન્ડ ઉપર હાજર રહેવાનું રહેશે. આગળ વધીએ તો નિયમ નંબર 5 છે શારીરિક કસોટી માટેની તમામ જવાબદારી ઉમેદવારની રહેશે. આ સિવાય કેન્દ્ર પર પહોંચવા માટેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે. આગળ જોઈએ નિયમ નંબર 6. ઉમેદવારના કોલ લેટરમાં જણાવ્યા મુજબ જે તે સમયે રિપોર્ટ કરવાનો રહેશે અને સવારે 8 વાગ્યા બાદ ગ્રાઉન્ડ ઉપર જવા માટેનો કોઈ પણ રિપોર્ટ લેવામાં આવશે નહીં. રજિસ્ટ્રેશન 7 વાગ્યાથી શરૂ થઈ જશે, એટલે તમામ વિદ્યાર્થી મિત્રોએ સમયસર પહોંચી જવું. ઘણીવાર વિદ્યાર્થીઓ એવા ભ્રમમાં રહેતા હોય છે કે કોલ લેટરની અંદર હાજર રહેવાનો સમય 8 વાગ્યાનો આપ્યો હોય છે
એટલે વિદ્યાર્થી મિત્રો 8 વાગ્યે હાજર થાય છે, પણ એવું કરવું નહીં. આપણે 8 વાગ્યાનો સમય આપ્યો હોય તો લગભગ 6 વાગ્યા સુધીમાં તો ત્યાં ગ્રાઉન્ડ પર હાજર થઈ જવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ભરતી ઘણા સમય પછી આવતી હોય છે, એટલા માટે તમારી થોડી ભૂલના કારણે આખા વર્ષની મહેનત પાણીમાં જાય એવું કામ કરવું નહીં. કોલ લેટરમાં માગેલ સમય કરતાં 1.5 થી 2 કલાક વહેલા તમારે હાજર થવાનું રહેશે. આગળ જોઈએ તો નિયમ નંબર 7 છે, ઉમેદવારોના બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન કરાવવાનું હોવાથી ઉમેદવારોએ આંગળી ઉપર મહેંદી, કંકુ, ચંદન કે અન્ય કોઈ પણ પ્રકારના રંગીન દ્રવ્ય લગાડવા નહીં. આ નિયમ બહેનો માટે ખાસ છે. મોટે ભાગે એવું બનતું હોય છે કે કોઈ પ્રસંગોના અનુસાર બહેનો પોતાના હાથ ઉપર મહેંદી, કંકુ, ચંદન કે કોઈ રંગીન દ્રવ્ય લગાડતા હોય છે. પણ તમારે એક વાત ખાસ ધ્યાન રાખવી કે જો તમારા ફિંગરપ્રિન્ટ ન આવશે તો ગ્રાઉન્ડ ઉપર તમને ખૂબ તકલીફ પડશે. શારીરિક કસોટી બાયોમેટ્રિક ઉપર આધારિત હોય છે, એટલે જ્યાં સુધી તમારું બાયોમેટ્રિક ન થાય ત્યાં સુધી તમને ગ્રાઉન્ડ પર જવા દેવામાં આવશે નહીં. એટલે મહેરબાની કરીને કોઈ પણ બહેનોએ મહેંદી, કંકુ, ચંદન કે અન્ય કોઈ પણ પ્રકારના રંગીન દ્રવ્ય પોતાની આંગળીઓ પર લગાડવા નહીં. આગળ જોઈએ તો નિયમ નંબર 8 છે, પોલીસ ભરતી બોર્ડના નિયત કરેલા સમય અનુસાર દોડ પૂર્ણ કરવાની રહેશે. સમયસર દોડ ન પૂર્ણ કરનાર ઉમેદવાર નાપાસ ગણાશે. આગળ જોઈએ નિયમ નંબર 9, ઉમેદવારે દોડ માટે સેન્સર લગાવ્યા પછી દોડ પૂર્ણ ન થાય ત્યાં સુધી બાથરૂમ કે ટોયલેટ માટે જઈ શકાશે નહીં, જેની ખાસ નોંધ લેવી. વિદ્યાર્થી મિત્રો, તમારા પગમાં સેન્સર બાંધ્યા બાદ તમે ગ્રાઉન્ડથી બહાર નીકળી શકતા નથી. એટલે તમારે કોઈ પણ તકલીફ જણાય તો એ તમારે ગ્રાઉન્ડ પર પહોંચ્યા પહેલાં ધ્યાનમાં લેવાનું રહેશે. સેન્સર બાંધ્યા બાદ તમને કોઈ પણ જગ્યાએ જવા દેવામાં આવશે નહીં. આગળ જોઈએ તો નિયમ નંબર 10 છે, ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ ઇલેક્ટ્રોનિક પદાર્થ જેવા કે મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ ડિવાઇસ જેવા પદાર્થ લઈ જવા નહીં. ફક્ત સાદી કાંડાવાળી ઘડિયાળ લઈ જઈ શકાશે. વિદ્યાર્થી મિત્રો, કેટલાક લોકો સ્માર્ટ વોચનો વધુ ઉપયોગ કરતા હોય છે. રાઉન્ડ અને સ્ટેપનો કાઉન્ટ કરવા માટે મોટે ભાગે વિદ્યાર્થી મિત્રો સ્માર્ટ વોચનો ઉપયોગ કરતા હોય છે. પણ હવે આ સ્માર્ટ વોચ પણ લઈ જઈ શકાશે નહીં. તમે ફક્ત અને ફક્ત કાંડાવાળી સાદી ઘડિયાળ લઈ જઈ શકશો. આ સિવાય તમે કોઈ પણ ઇલેક્ટ્રોનિક પદાર્થ લઈ જઈ શકશો નહીં. આગળ જોઈએ નિયમ નંબર 11, તો ઉમેદવારે પોતાના રાઉન્ડ ગણવા માટે પથ્થર કે અન્ય ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે. આવી કોઈ પણ ચીજ વસ્તુઓ ગ્રાઉન્ડ ઉપર લાવવી નહીં. જો જરૂર જણાશે તો ભરતી બોર્ડ તરફથી તમને રબર આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, કેટલાક લોકો રાઉન્ડની ગણતરી માટે પથ્થર, કાંકરી કે કોઈ પણ અન્ય ચીજ વસ્તુઓ લાવતા હોય છે. પણ આવું કોઈ પણ પદાર્થ ગ્રાઉન્ડ ઉપર લાવવાનો રહેશે નહીં. ભરતી બોર્ડ નક્કી કરેલું હશે તો તમને રબરની રિંગ આપવામાં આવશે, જેના દ્વારા તમે પોતાના રાઉન્ડની ગણતરી કરી શકશો. અને આ રબર રિંગ પણ જ્યાં ત્યાં ફેંકવાની રહેશે નહીં. ગ્રાઉન્ડની બાજુમાં તાડપત્રી આપેલ હશે, તેમાં જ આ રિંગ નાખવાની રહેશે. જો કોઈ વિદ્યાર્થી ગ્રાઉન્ડ ઉપર આ રિંગ નાખતા ઝડપાઈ જશે તો સ્થાનિક
સેવકો દ્વારા તેમને જે તે સજા આપવામાં આવશે। વિદ્યાર્થી મિત્રો, આપણે માત્ર આપણું વિચારવું નહીં, આપણા રનિંગ બાદ પણ ઘણા ભાઈઓ બહેનો પોતાનું ગ્રાઉન્ડ આપવા માટે આવતા હોય છે, એટલે ગ્રાઉન્ડ ઉપર ગંદકી કરવી નહીં। આગળ વધીએ નિયમ નંબર 12। જો કોઈ ઉમેદવાર ગ્રાઉન્ડ ઉપર નશો કરેલી હાલતમાં જોવા મળશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુજરાત સરકારની તમામ ભરતીઓ માટે ગેરલાયક ગણવામાં આવશે। આ વાત પણ તમારે ખાસ ધ્યાનમાં લેવું। આગળ જોઈએ તો નિયમ નંબર 13 છે, ઉમેદવારના કોલ લેટરમાં આપેલ સમય અનુસાર જ તમારી શારીરિક કસોટી લેવામાં આવશે। સમય પૂર્ણ થઈ ગયા બાદ જે તે ઉમેદવાર ભરતીમાં ભાગ લઈ શકશે નહીં। એટલે કે વિદ્યાર્થી મિત્રો, આગળ કીધું એમ કે તમારા કોલ લેટરમાં જે સમય આપેલો હોય એનાથી 1.5 થી 2 કલાક વહેલા આવી જવું અને સૌપ્રથમ આવીને જે તે સહાયક મિત્રોનો સંપર્ક કરી તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો નિયમ નંબર 14 છે, ગ્રાઉન્ડ ઉપર ઉમેદવાર સિવાય તેઓના સગા સંબંધી કે મિત્રોને પ્રવેશ આપવામાં આવશે નહીં। એટલે કે જેની માત્ર શારીરિક કસોટી આપવાની છે, માત્ર ને માત્ર એ જ ઉમેદવાર ગ્રાઉન્ડ ઉપર જઈ શકશે। આ સિવાય તેમના સગા સંબંધી કે મિત્રોને પ્રવેશ આપવામાં આવશે નહીં। આગળ વધીએ નિયમ નંબર 15। તો ઉમેદવારોએ ગ્રાઉન્ડ ઉપર હાજર રહેલ પોલીસ કર્મીઓ કે સેવાભાવીઓ સાથે ગેરવર્તણૂક કરવી નહીં। જો એમ કરતા જણાશો તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નિયમ નંબર 16। શારીરિક કસોટીમાં સફળ થયેલ ઉમેદવારોને જ માત્ર લેખિત કસોટી માટે બોલાવવામાં આવશે। વિદ્યાર્થી મિત્રો, આ તમામ નિયમોનું આપણે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। જો કોઈ ઉમેદવારને ભરતી બાબતે મુશ્કેલી જણાય તો પોલીસ ભરતી બોર્ડનો સંપર્ક કરવો। મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે। આ સિવાય તમને કોઈ પ્રશ્ન હોય તો તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે। અને જો આ વિડીયો અને આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આવી જ નવી માહિતી અને ભરતીઓ વિશેના અપડેટ સતત આપણી ચેનલ ઉપર મૂકવામાં આવતા હોય છે। વિદ્યાર્થી મિત્રો, આપણો વિડીયો બનાવવાનો મકસદ એક જ છે કે કોઈ પણ ભાઈ કે બહેન આ ભરતી પ્રક્રિયા માટે વંચિત ન રહી જાય। એટલા માટે આ વિડીયોને તમારા તમામ સગા સંબંધી અને મિત્ર મંડળમાં શેર કરવા વિનંતી। તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જોડાયેલા રહો આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73 ઉપર। થેન્ક યુ।